જીમ પછી પેન થાય તો લોકો કે નો પેન નો ગેઇન, પણ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આ વાત ખોટી છે. ક્યારેક પેન તમારા બોડીનો વોર્નિંગ સિગ્નલ હોઈ શકે છે. આજે અર્બન લાઇફસ્ટાઇલમાં રનિંગ, જમ્પિંગ, સાયકલિંગ, જોગિંગ, જીમ એક્ટિવિટીઝ, ક્રોસફિટ ટ્રેનિંગ અને ફંક્શનલ ટ્રેનિંગ જેવી અલગ અલગ એક્ટિવિટીઝ થાય છે. બોડીના સ્વાસ્થ્ય માટે આ એક્ટિવિટીઝ સારી છે, પણ જો આપણે ખોટી ટેકનિકથી કરીએ કે ખોટું પોસ્ચર લઈએ અથવા ઓવરલોડ કરી દઈએ તો આ જ એક્ટિવિટીઝ આપણા શરીરને ઇન્જરી આપી શકે છે. પહેલા જાણીએ બેસિક સોરનેસ વિશે. સોરનેસ એ કોઈ પણ જીમની કે સ્પોર્ટ્સ એક્ટિવિટી કર્યા પછી મસલમાં માઇનર પેન જેવું લાગે છે. પહેલા 24 થી 48 કલાકમાં શરૂ થાય, બંનેઓ બાજુ હોય અને સમય સાથે ઓછું થઈ જાય. આ બોડીનું નોર્મલ એડેપ્ટેશન છે, પણ ઇન્જરીનું પેન અલગ હોય છે. સડન શાર્પ ઇન્ક્રીઝ ઓફ પેન, પોપિંગ સાઉન્ડ, કોઈ એક પોઈન્ટ પર સૌથી વધારે ટેન્ડરનેસ હોવી અને જોઈન્ટની મૂવમેન્ટ અટકી જવી, આ ઇન્જરીના સિગ્નલ્સ છે. આપણે જોઈન્ટની વાત કરીએ તો કોઈ બી જીમ અથવા સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં શોલ્ડર જોઈન્ટમાં રોટેટર કફ ઇન્જરી, લેબ્રમ ઇન્જરી અથવા તો ઇમ્પિંજમેન્ટ થઈ શકે. ની અને એન્કલમાં લિગામેન્ટ ઇન્જરી થઈ શકે. શોલ્ડર એ આપણા બોડીનો સૌથી મોબાઈલ જોઈન્ટ છે, તો જીમમાં કોઈ બી ઓવરહેડ એક્ટિવિટી કરતી વખતે પોસ્ચર ખોટું થવાના કારણે અથવા એકદમથી વેટ વધારે લેવાના કારણે મસલ પર જોર પડી શકે છે, જેના લીધે રોટેટર કફમાં ઇન્જરી થઈ શકે અથવા જોઈન્ટ ડિસ્લોકેટ પણ થઈ શકે છે. ઇમ્પેક્ટ એક્ટિવિટીઝ અથવા તો પિવટિંગ એક્ટિવિટીઝમાં જો આપણું કંટ્રોલ અને બેલેન્સ સારું ના રહે તો ની અને એન્કલમાં લિગામેન્ટ ઇન્જરી થઈ શકે છે. ઇન્જરી થયા પછી શરૂઆતમાં આઇસિંગ અને રેસ્ટ મદદ કરે, પણ જો પેન વધતું જાય, સ્ટીફનેસ વધતી જાય અથવા તો સ્વેલિંગ વધતી જાય તો તરત ડોક્ટરની મુલાકાત લેવી. બધી જ ઇન્જરીઝની ટ્રીટમેન્ટ સર્જરી નથી હોતી. અમુક ઇન્જરીઝને આપણે ફિઝિયોથેરાપી, સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને બેલેન્સ ટ્રેનિંગથી પણ ટ્રીટ કરી શકીએ છીએ. બટ સેલ્ફ ડાયગ્નોસિસ એ હાર્મફુલ બની શકે છે, કેમ કે નોટ ઓલ પેન ઇઝ સિમ્પલ સોરનેસ. ટ્રેન હાર્ડ પણ સ્માર્ટ. પેન અનયુઝ્યુઅલ હોય, રિપીટ થાય અથવા એક્ટિવિટી અફેક્ટ કરે તો વાયરોક સ્પોર્ટ્સ અને ઇન્જરી ક્લિનિકમાં મુલાકાત લેવી.